નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું 2024નું પલાસનું પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ મુજબ પાઠ બીજો વાર્તા રે વાર્તાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। મુખ્ય પ્રશ્ન 1, વાતચીત। તેમાં પહેલો સવાલ, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને મારા દાદા, દાદીમા, નાનીમા, નાનાજી અને નિશાળે અમારા વર્ગ શિક્ષક વાર્તા સંભળાવે છે। બીજો સવાલ છે, તમને કેવી કેવી વાર્તા સાંભળવી ગમે છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને પરીઓની વાર્તા, રાજાની વાર્તા, વિક્રમ વેતાળની વાર્તાઓ, 32 પુતળીની વાર્તાઓ સાંભળવી ગમે છે। મિત્રો, અહીં તમને ગમતી હોય તેવી વાર્તાઓના નામ પણ અથવા એવા પ્રકાર પણ તમે લખી શકો છો। ત્રીજો સવાલ છે, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, જો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોત તો હું એમની સાથે ખૂબ રમત, એકબીજા સાથે ખૂબ વાતો કરત, તેઓને જે તકલીફો હોય તે જાણીને દૂર કરવાના પ્રયત્નો કરું, ક્યારેક હું તેમને મારા ઘરમાં રમવા બોલાવું તો ક્યારેક હું બગીચામાં તેમની સાથે રમવા જાત। ચોથો સવાલ છે, પશુ પંખીઓ આપણા સાથી સંગી કહેવાય કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, પશુ પંખીઓ પણ આપણા સાથી સંગી જ કહેવાય, કેમ કે તેઓ પણ આપણી જેમ આ પૃથ્વી પર વસેલી જીવસૃષ્ટિનો જ એક હિસ્સો છે। તેઓ આપણી સાથે રહીને આપણને, ધરતીને તેમજ વાતાવરણને મદદરૂપ થાય છે। જેમ કે પક્ષીઓ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં વનસ્પતિ ફેલાય છે। પક્ષીઓ વિવિધ પ્રકારના જીવજંતુઓ ખાય છે, જેથી તેમની સંખ્યા જળવાઈ રહે છે। એવી જ રીતે પશુઓ પણ આપણા સંગી છે, કેમ કે પશુઓ પણ આપણને વિવિધ રીતે ઉપયોગી છે, જેમ કે ભારે માલ સામાનની હેરફેર કરવા તથા ગાય, ભેંસ, બકરી જેવા દૂધાળા પશુઓ દૂધ આપે છે, તેમજ બળદ જેવા પશુ વડે ખેતીકામ કરવામાં આવે છે। આમ આ પૃથ્વી પર પશુ પંખીઓ આપણા સાથી અને સંગી તરીકે રહે છે। પાંચમો પ્રશ્ન છે, આ વાર્તામાંથી તમને કયું પાત્ર ગમ્યું, શા માટે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, આ વાર્તામાંથી મને કબૂતરી બહેનનું પાત્ર ગમ્યું, કારણ કે તેના લીધે જ હાથીને પોતાની ભૂલ સમજાઈ અને તેણે જ ગરુડ પાસે જઈને હાથીભાઈને સજામાંથી મુક્તિ અપાવી। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં તમને ગમતું પાત્ર અને તેના વિશે પણ લખી શકો છો। મુખ્ય પ્રશ્ન 2, નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો। તો અહીં જે વાક્યો આપેલા છે તેમનો ઘટના મુજબ ક્રમ આડો અવળો છે, તો આપણે તેને સીધા ક્રમમાં ગોઠવીએ। તો તેમાં પહેલું વાક્ય થશે, તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો। ત્યારબાદ બીજી ઘટના થશે, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। ત્રીજી ઘટના થશે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। ચોથી ઘટના છે, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હદ પાર થાય છે। અને પાંચમી ઘટના છે, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે। મુખ્ય પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો સવાલ છે, કાગડીએ શા માટે કકળાટ કરી મૂક્યો? તો તેનો જવાબ છે, કાગડીએ કકળાટ કરી મૂક્યો કારણ કે હાથીભાઈએ આનંદમાં આવીને આંબાની જે ડાળી તોડી નાખી હતી તેના પર કાગડીનો માળો હતો। તે માળામાં કાગડીના ઈંડા પણ હતા, જે ડાળી તૂટવાથી જમીન પર પટકાયા અને તેના ફોદે ફોદા થઈ ગયા। બીજો સવાલ છે, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી?
કેમ? તો તેનો જવાબ છે, કાગડીએ પંચને ફરિયાદ કરી કે મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાગ્યુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. ત્રીજો સવાલ છે, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો તેનો જવાબ છે, પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળીને ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ તુરંત આ સજાનો અમલ કરે. ચોથો સવાલ છે, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો તેનો જવાબ છે, ગરુડ રાજાના દરબારનું વર્ણન. ગરુડ રાજાના દરબારના દરવાજે ગીધ ચોકી કરે છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે એટલે કે વાગે છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગી રહી છે. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને સાથે હંસોનું સભામંડળ પણ છે. પાંચમો સવાલ છે, પક્ષીઓએ હાથીને હદ પાર કેવી રીતે કર્યો? તો તેનો જવાબ છે, બાજ સેનાપતિ અને તેની ટુકડીએ હાથી પર હલ્લો એટલે કે હુમલો કર્યો. તેને પોતાની ચાંચના ઘા મારતા મારતા સજાના ભાગરૂપે હદ પાર મૂકી આવ્યા. છઠ્ઠો સવાલ છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હાથીના લીધે કાગડીના જે ઈંડા ફૂટી ગયા હતા તે વાતનો તેને પસ્તાવો થાય છે. કેમ કે એ ઈંડા એણે જાણી જોઈને નહોતા ફોડ્યા. તેણે તો આવેગમાં આવીને કેરીઓ ખાવા ડાળી તોડી હતી. તેને ખબર ન હતી કે તેના પર કાગડીનો માળો અને ઈંડા છે. સાતમો સવાલ છે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? તો તેનો જવાબ છે, જો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને અજાણતા કરેલી ભૂલને કારણે સજાના ભાગરૂપે આજીવન લીલા જંગલની હદ પાર રહેવું પડે તથા તેને કરેલી ભૂલનો પસ્તાવો રહ્યા કરે. મુખ્ય પ્રશ્ન 4, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. તો તેમાં પહેલું છે મોર. તો તેમાં મોરનો અવાજ દર્શાવતું વાક્ય છે, મોર ગહેકે છે. બીજું છે કોયલ. તો તેમાં આવશે કોયલ ટહુકે છે. ત્રીજું છે કબૂતર. તો તેની સામે આવશે કબૂતર ઘૂઘવે છે. તેની પછીનું છે હોલો. તો તેની સામે આવશે હોલો ઘૂ ઘૂ કરે છે. ત્યાર પછીનું જોઈએ કાગડા. તો તેની સામે વાક્ય આવશે, ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થયા. મુખ્ય પ્રશ્ન 5, આપેલ શબ્દોના આધારે ફકરો બનાવો. તો તેના જવાબ રૂપે ફકરો કંઈક આ રીતે લખી શકાય, જંગલમાં એક દિવસ એક શિયાળે સસલાના બચ્ચાનો શિકાર કર્યો. એ જોઈ સસલી તો કકળાટ કરવા લાગી. તેણે તો ચારે બાજુ બુમરાણ મચાવી અને જોર જોરથી રો કકળ કરવા લાગી. એ સસલીનો વલોપાત જોઈ અન્ય પશુ પંખીઓ પણ ખૂબ દુઃખી થયા. જંગલના પશુઓ પણ ચીસો પાડવા લાગ્યા અને પંખીઓ કલરવ કરવા લાગ્યા. બધા ભેગા થઈને જંગલના રાજા સિંહ પાસે ગયા. સિંહ રાજા પોતાના રાજ દરબારમાં સભા ભરીને બેઠા હતા. દરબારમાં ભારે ભીડ હતી. તમામ દરબારીઓ અને અન્ય પ્રજા પણ ઉપસ્થિત હતી. સસલીએ પોતાની ફરિયાદ રાજા સામે રજૂ કરી. રાજાએ ધ્યાનથી તેની વાત સાંભળી અને શિયાળને સજા સંભળાવી. રાજાનો ન્યાય જોઈ સસલીને રાહત થઈ. મુખ્ય પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી. તો તેમાં શબ્દ આવશે સડાક. બીજી ખાલી જગ્યા છે, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી. તો તેમાં શબ્દ આવશે કડડડ. ત્રીજી ખાલી જગ્યા છે, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી. તો તેમાં શબ્દ આવશે હળવેક. ચોથી ખાલી જગ્યા છે, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે. તો તેમાં શબ્દ આવશે
હાંફળો ફાંફળો. પાંચમી ખાલી જગ્યા છે બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે. તો તેમાં શબ્દ આવશે તીર વેગે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે વાક્યો એટલે કે ખાલી જગ્યાઓ આપી છે તે બધા જ વાક્યોમાં કોઈને કોઈ ક્રિયા થતી હોય તેવું દર્શાવ્યું છે. અને ખાલી જગ્યાની અંદર જે કાંઈ શબ્દો આવ્યા છે એ બધા જ શબ્દો એ ક્રિયાની કોઈને કોઈ વિશેષતા દર્શાવતા શબ્દો છે. એટલે આ બધા જ શબ્દોને ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ. મુખ્ય પ્રશ્ન 7. આપેલા વિષય વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. તો મિત્રો અહીં આપણને જે આ 4 વિષયો આપેલા છે એ પ્રવૃત્તિ આપણે આપણા વર્ગખંડમાં કરવાની છે અને એમના વિશે આપણે મૌખિક રજૂઆત કરવાની છે. મુખ્ય પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. તો અહીં આપણને કોષ્ટકમાં 2 ઉદાહરણો આપેલા છે, જેમ કે ઘટા તો તેની સામે ઘટાદાર, બીજું છે કસ તો તેની સામે કસદાર. હવે આપણે અન્ય શબ્દો જોઈએ. તો ત્રીજું છે રસ તો તેની સામે રસદાર, પછી છે અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, ધાર તો ધારદાર અને દમ તો દમદાર. મુખ્ય પ્રશ્ન 9. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. પહેલું વાક્ય છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો તેનો જવાબ છે પક્ષીરાજ ગરુડ. બીજું વાક્ય છે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો તેની સામે આવશે કબૂતરી બહેન. ત્રીજું વાક્ય છે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. તો તેની સામે આવશે કાગડી બહેન. ત્યાર પછી ચોથું વાક્ય છે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો તેમાં આવશે હાથીભાઈ. પાંચમું વાક્ય છે તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો તેમાં આવશે કબૂતરી બહેન. મુખ્ય પ્રશ્ન 10. મુદ્દા પરથી વાર્તા લખો. તો જોઈએ વાર્તા. રતનપુર નામનું એક નાનકડું ગામ હતું. એ ગામ જંગલની એકદમ નજીક હતું. ગામની વસ્તી થોડી જ હતી. ગામના લોકોનો મોટા ભાગનો જીવન નિર્વાહ જંગલ આધારિત હતો. તેથી તેઓ જંગલ અને તેની પ્રકૃતિની વધુ નજીક હતા. આ ગામમાં ગોપાલ નામનો એક છોકરો રહેતો. તેને ફરવાનો ખૂબ જ શોખ. તે જ્યારે સમય મળે એટલે જંગલમાં ફરવા નીકળી જાય. જંગલમાં આમ તેમ ફરે અને અવનવી વનસ્પતિઓ, વૃક્ષો કે જીવો વિશે જાણવાનો એને શોખ. એક દિવસ જંગલમાં ફરતો ફરતો ઘણો આગળ નીકળી ગયો. ત્યાં આમ તેમ ફરતા ફરતા તેને એક અજીબ લાકડું મળ્યું. એ લાકડું ખૂબ જ વિચિત્ર હતું. તે જોઈને ગોપાલને બહુ નવાઈ લાગી, કેમ કે આવું લાકડું એણે ક્યારેય ન જોયું હતું. લાકડું લઈ તે ગામ તરફ પાછો આવતો હતો. રસ્તામાં રમત કરતાં કરતાં તેનાથી લાકડું એક છોડને અડી ગયું. તે છોડ લીલામાંથી ગુલાબી રંગનો થઈ ગયો. તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તે વળી કેવો ચમત્કાર. આમ ધીમે ધીમે કરતાં તેણે બધી જ વસ્તુઓના રંગ બદલવાના શરૂ કર્યા. થોડા જ સમયમાં આખું જંગલ વિચિત્ર રંગોથી રંગાઈ ગયું. થોડા મહિનાઓ વીત્યા અને ચોમાસાની ઋતુ આવી, પણ વરસાદ આવ્યો નહીં. ગામ લોકો ચિંતામાં પડી ગયા કે આ વર્ષે વરસાદ કેમ આવ્યો નહીં. ગામમાં તો વાતો થવા લાગી કે જરૂર કુદરત આપણી ઉપર કોપાયમાન છે. આપણાથી જરૂર કંઈક ભૂલ થઈ લાગે છે, નહીંતર આવું ક્યારેય બન્યું નથી. ધીમે ધીમે આ વાત ગામમાં ફેલાઈ ગઈ. વાત ગોપાલને કાને પડી. તેને વિચાર આવ્યો કે મેં જંગલમાં જે વૃક્ષો અને છોડની હરિયાળી સાથે છેડછાડ કરી છે, કદાચ તેનું જ આ પરિણામ હશે. તે તુરંત જંગલમાં ગયો અને ફરીથી બધું જેવું હતું તેવું કરવા લાગ્યો. થોડા દિવસો પછી ગામમાં સારો વરસાદ થયો. ગામ લોકો અને ગોપાલ સૌ રાજી થઈ ગયા.
તો આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે કુદરતે જે વસ્તુઓ બનાવી છે તેની સાથે છેડછાડ ન કરો, તેનું સન્માન કરો, તેમાં જ આપણી ભલાઈ છે. મુખ્ય પ્રશ્ન 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો એ શબ્દોમાંથી જાતિવાચક નામપદ છે જંગલ, જિલ્લા, સ્થાપત્યો, શાળા, વિદ્યાર્થી, નાસ્તા અને શરબત. ત્યાર પછી વ્યક્તિવાચક નામપદ છે રવિવાર, પોળો અને સાબરકાંઠા. ત્યાર પછી સમૂહવાચક નામપદ છે સહકુટુંબ, ટોળું અને બાલવૃંદ. અને છેલ્લે ભાવવાચક નામપદ છે સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા અને મસ્તી. મુખ્ય પ્રશ્ન 12. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? તો જોઈએ તેનો જવાબ. સુગંધા 8 વર્ષની છોકરી છે. તે ઉત્સવ પ્રિય છે. તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતાં રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો મિત્રો, રેખાંકિત કરેલા શબ્દોને સ્થાને જે શબ્દો મૂકવામાં આવ્યા છે તેને સર્વનામ કહેવાય છે. સર્વનામ એટલે એવા પદો કે જે કોઈ પણ સંજ્ઞાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય, જેને લીધે સંજ્ઞાની પુનરુક્તિ કરવી પડતી નથી અને લખાણ નીરસ લાગતું નથી. તો ઉપરના પેરેગ્રાફમાં જે સુગંધા એટલે કે વ્યક્તિવાચક શબ્દ છે, એક છોકરીનું નામ છે, જે વારે વારે પુનરાવર્તન થવાથી વાક્યનું જે લખાણ છે તેની અંદર રસિકતા અથવા પુનરાવર્તન થવાથી કંટાળાજનક બને છે. તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે સુગંધા શબ્દ માટે તે, તેના, તેને વગેરે જેવા સર્વનામો મૂકી અને ફકરો ફરીથી લખવામાં આવ્યો છે.